ગુજરાત પર વધુ એક વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે। ચક્રવાતી તોફાન શક્તિની તીવ્રતા વધી છે। શક્તિ વાવાઝોડું બનવાની શક્યતામાં વધારો થયો છે। દ્વારકાથી 240 કિલોમીટર પશ્ચિમમાં શક્તિ વાવાઝોડું સ્થિત છે। અરબી સમુદ્રમાં સ્થિત છે શક્તિ ચક્રવાતી તોફાની। નલિયાથી 360 કિલોમીટર પશ્ચિમ દક્ષિણ પશ્ચિમમાં સ્થિત છે ચક્રવાતી તોફાન। 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે શક્તિ તોફાન આગળ વધી રહ્યું છે। સંબંધિત વિસ્તારોમાં હવામાનની ચેતવણી જાહેર કરવામાં આવી છે। માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે। દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો। દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવા માટેની અપીલ પણ કરવામાં આવી અને જરૂર જણાશે તો લોકોનું સ્થળાંતર કરવામાં આવશે। કચ્છ અને માંગરોળના દરિયા કિનારે 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે। તો સંબંધિત વિસ્તારમાં હવામાન વિભાગ દ્વારા ચેતવણી જાહેર કરવામાં આવી છે। 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે શક્તિ તોફાન કે જે આગળ વધી રહ્યું છે અને ગુજરાતના માથે પણ આ સંકટ હજુ પણ યથાવત છે। ઘણા બધા વિસ્તારોમાં અત્યારે એલર્ટ આપી દેવામાં આવ્યું છે। માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે। આ ચક્રવાત શક્તિ ચક્રવાત છે એ અરબ સાગરમાં દ્વારકા તરફથી પશ્ચિમ તરફ જઈ રહ્યું છે, એટલે કે દૂર જઈ રહ્યું છે। લેટેસ્ટ બુલેટિન અનુસાર હાલ દ્વારકાથી અંદાજિત 420 કિલોમીટર જેટલા અંતરે છે। નલિયાથી પણ 420 કિલોમીટર જેટલા અંતરે છે। મતલબ ગઈકાલે અને આજની પરિસ્થિતિ જોઈએ તો આ શક્તિ ચક્રવાત છે એ હાલ દ્વારકાથી દૂર અરબ સાગરમાં જઈ રહ્યું છે। ગઈકાલે અને આજનો તફાવત જોઈએ તો 60 કિલોમીટર જેટલું દૂર જતું રહ્યું છે। પરંતુ હવામાન વિભાગના બુલેટિન અનુસાર આ ચક્રવાત છે એ અરબ સાગરમાં પશ્ચિમ મધ્ય તરફ જઈ અને 5મી તારીખે પશ્ચિમ મધ્ય તરફ પહોંચે અને 6ઠી તારીખે એ એક ફરીથી આ તરફ વળવાની શક્યતા છે, ઉત્તર પૂર્વ દિશા તરફ વળવાની શક્યતા છે। હાલ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શક્તિ વાવાઝોડાનો ખતરો મંડાઈ રહ્યો હોય ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ શક્તિ વાવાઝોડાને પહોંચી વળવા માટે ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા પણ 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે અને હાલ સલાયા પોર્ટ ઉપર 3 નંબરનું સિગ્નલ લગાવી અને તમામ માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ હવામાન વિભાગ દ્વારા સૂચના આપવામાં આવેલ છે અને સલાયા તેમજ ઓખા ના તમામ માછીમારો દ્વારા તમામ બોટોને દરિયાકાંઠે લાંગી દેવામાં આવી છે અને હવામાન વિભાગ દ્વારા સાવચેતીના ભાગરૂપે તમામ પ્રયત્નો હાલ સાધી રહ્યા છે। કર્મ ગોવિંદ, જી મીડિયા, દેવભૂમિ દ્વારકા।